આજના દિવસની અંદર આપણે ચેપ્ટર નંબર 3 શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે પછીના જે આગળના ચેપ્ટર્સ છે એ આખા ગતિ વિજ્ઞાનના આવશે. તો નેક્સ્ટ આપણે જે પાર્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ ફિઝિક્સનો એક પાર્ટ જેનું નામ છે કાઇનેમેટિક્સ. બે શબ્દનો બનેલો શબ્દ છે કાઇન પ્લસ મેટિક્સ. કાઇન મતલબ ગતિ અને મેટિક્સ એટલે મેથેમેટિક્સ મતલબ ગણિત. એટલે કે જે કંઈ પણ પદાર્થની ગતિ થાય છે એ ગતિમાં જો કોઈ પણ પ્રકારની ગણતરીની વાત આવે તો એ ગણતરી કાઇનેમેટિક્સની અંદર આપણે કરીએ છીએ, જેનો આપણે આગળ ઉપર ઘણી બધી જગ્યાએ ઘણા બધા ચેપ્ટર્સની અંદર ઉપયોગ કરવાના છીએ. તો હવે આ ટોપિકની આપણે શરૂઆત કરીએ. ટેક્સ્ટબુક પ્રમાણે ચેપ્ટર નંબર 3 કાઇનેમેટિક્સનું પહેલું ચેપ્ટર. આજના લેક્ચરની અંદર આપણે નાના 3 શબ્દ વિશે એકદમ ક્લિયર એવી માહિતી મેળવવાના છીએ. તો એ 3 શબ્દમાં પહેલો શબ્દ આવશે સ્થાન, બીજો શબ્દ છે પથ લંબાઈ અને ત્રીજું છે સ્થાનાંતર. ચલો તો આજનો આપણો ટોપિક રહેશે સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર આ માત્ર 3 શબ્દની આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલા સ્થાન એટલે શું? સ્થાન મતલબ પદાર્થ કઈ જગ્યાએ આવેલો છે. પદાર્થ ક્યાં છે એ કહેવું હોય તો એનું સ્થાન થાય. દાખલા તરીકે હું તમને એક સરળ એવો ક્વેશ્ચન પૂછું કે આ અત્યારે એક પદાર્થ છે, મારા હાથમાં એક માર્કર પેન છે, આ માર્કર પેનને મારે એની જગ્યા બતાવવી છે, મતલબ આ માર્કર પેન ક્યાં આવેલી છે, તો તમે શું કહેશો? કોઈ કહેશે કે હાથમાં. હવે બીજી વખત હવે આ માર્કર પેન ક્યાં આવેલી છે, તો એ પણ સેમ. હજી મેં જગ્યા બદલેલી નથી, મેં તો માત્ર હાથ ચેન્જ કર્યો છે, મતલબ એના સ્થાનમાં કોઈ પણ ફેરફાર થયો નથી. અચ્છા, આ માર્કર પેનને હવે હું આવી જ રીતે અહીંયા નીચે એક ટેબલ રાખીને મૂકી દઉં તો શું કહેશો? માર્કર પેન હજી ત્યાં જ છે. હવે બીજી વાત, હું આને એમ કહું કે જમીનથી આટલા ઊંચાઈએ છે, હજી પણ એનું સ્થાન એનું જ છે. જો હું એમ કહું કે હું અત્યારે ફર્સ્ટ ફ્લોર ઉપર છું અને ગ્રાઉન્ડ ફ્લોર થી મતલબ જમીનથી આટલી ઊંચાઈ છે, ઠીક છે, જે પૃથ્વીની સપાટી છે ત્યાંથી અમુક ઊંચાઈ, તો પણ આના સ્થાનમાં ફેરફાર થયેલ નથી. આનો મતલબ કે સ્થાન દર્શાવવા માટે આપણે વધારાનો એક શબ્દ વ્યાખ્યાયિત કરવો પડશે અને એ શબ્દને આપણે કહેશું સંદર્ભ બિંદુ. તો સૌથી પહેલું આવશે સ્થાન, બીજો શબ્દ આવશે સંદર્ભ બિંદુ. એટલે જે તે વસ્તુ કે પદાર્થ ને પદાર્થના સ્થાનને વ્યાખ્યાયિત કરવા માટે, જે તે વસ્તુ કે પદાર્થના સ્થાનને વ્યાખ્યાયિત કરવા માટે લેવામાં આવતું અન્ય બિંદુ અથવા અન્ય બિંદુની બદલે આપણે અહીંયા એવું કહી શકીએ કે સાપેક્ષ બિંદુ. મતલબ આની સાપેક્ષે પદાર્થ ક્યાં છે તમે આ રીતે એને સમજૂતી વિચારી શકો સંદર્ભ બિંદુની. તો પહેલો આવશે સ્થાન, બીજો આવશે સંદર્ભ બિંદુ.
ત્યારબાદ હવેનો જે ટોપિક છે એ આવશે પથ લંબાઈ અને સ્થાનાંતર. બંને ટોપિક ખૂબ જ સરળ છે. તમે આગળના ધોરણની અંદર પણ ભણી ગયા હશો. જો તમને યાદ હોય તો સારી વાત છે, ના યાદ હોય તો કોઈ વાંધો નહીં. અત્યારે આપણે એ બંને ટોપિક વિશે એકદમ ક્લિયર ચર્ચા કરવાના છીએ. તો હવે આપણે શરૂઆત કરીએ પથ લંબાઈ અને સ્થાનાંતર. ઓકે, પથ લંબાઈ અને સ્થાનાંતર માટે ફરીથી એક તમને ઉદાહરણ આપું છું. એ ઉદાહરણ પછી આપણે વાત કરીએ કે કોને પથ લંબાઈ કહેશું અને કોને સ્થાનાંતર કહેશું. ચલો, દાખલા તરીકે એક સરસ ઉદાહરણ આપું છું. એ ઉદાહરણ તમારે ધ્યાનમાં રાખવું પડશે. આગળના 5-10 મિનિટના જે કંઈ પણ પ્રશ્ન હશે, તમામ પ્રશ્ન આ ઉદાહરણ પર જ આધારિત હશે. ક્લિયર છે? ઓકે, માની લઈએ કે આ એક લાઈન છે. આ લાઈન ઉપર કોઈ એક સંદર્ભ બિંદુ લઈ લઉં છું. એ સંદર્ભ બિંદુને આપણે નામ આપી દઈએ, દાખલા તરીકે O. ઠીક છે? આ એક રેખા છે જેના ઉપર કંઈક ગતિ થવાની છે અને ત્યાં આપણે સંદર્ભ બિંદુ શું લીધું? O તરીકે. અચ્છા, બીજી વાત, હવે આ પદાર્થ O થી શરૂ કરી અને કંઈક ગતિ કરે છે. ચાલો, માની લે કે અત્યારે તમે જે જગ્યાએ છો એ બિંદુને હું નામ આપું છું O. ક્લિયર? તો તમારું અત્યારે સ્થાન કઈ જગ્યાએ છે? O ઉપર. હવે માની લો કે તમે અહીંયા તમારી ઘરે છો, ત્યાંથી તમે આ તરફ જાઓ છો, ધન x દિશા તરફ. ધન x દિશા તરફ તમારા એક ફ્રેન્ડ નું ઘર છે, એને હું નામ આપું છું A. ઓકે, કેટલે દૂર છે ચલો એને પણ આપણે લઈ લઈએ. દાખલા તરીકે એ હું લઈ લઉં છું 300 મીટર. તો તમારા ઘરથી તમારા ફ્રેન્ડ નું ઘર કેટલું દૂર છે? 300 મીટર. આ વાત ક્લિયર છે? ઓકે, બીજી વાત, જે ટ્વિસ્ટિંગ છે એ હવે આવશે. એક ખૂબ જ સરળ ઉદાહરણથી હું તમને પથ લંબાઈ અને સ્થાનાંતર ક્લિયર કરવા જઈ રહ્યો છું. સૌથી પહેલા મેં એવું કીધું કે તમારું ઘર એટલે અત્યારે તમારી પોઝિશન ક્યાં છે? સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ O ઉપર. હવે ત્યાંથી તમે કઈ તરફ જાવ છો? તમારા ફ્રેન્ડના ઘર તરફ. અને તમારા ફ્રેન્ડનું ઘર કેટલે દૂર છે? 300 મીટર. આનો મતલબ કે જો તમે O થી A સુધી ગતિ કરો, અત્યારે આપણે જે ગતિની વાત કરીએ છીએ એ માત્ર સુરેખ માર્ગ પર જ ગતિની વાત કરીએ છીએ. આગળ ઉપર અન્ય ગતિની વાત કરશું. તો અત્યારે માત્ર સુરેખ માર્ગ પર ગતિની વાત કરીએ છીએ. તો જ્યારે તમે O થી A તરફ જાઓ છો ત્યારે તમારું પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું થાય? તો એ જાણવા માટે સૌથી પહેલા આપણે એ બંને વચ્ચેના થોડાક એવા તફાવત સ્પષ્ટ કરવા પડશે. તો હું અહીંયા તફાવતના સ્વરૂપમાં થોડી વાત કરી લઉં છું. પથ લંબાઈ અને સ્થાનાંતર. ચાલો, પથ લંબાઈ અને સ્થાનાંતરની વાત કરીએ. સૌથી પહેલું કામ એને આપણે વ્યાખ્યાયિત કરી નાખીએ. હવે જો પથ લંબાઈ અને સ્થાનાંતરની વ્યાખ્યા ઉપરથી જ તમને લગભગ બધું ક્લિયર થઈ જશે. પથ લંબાઈ એટલે શું અને સ્થાનાંતર એટલે શું? પથ લંબાઈ એટલે પદાર્થ જે રસ્તા ઉપર ગતિ કરતો હોય એ ગતિ પથની લંબાઈ એટલે પથ લંબાઈ. ફરીથી રિપીટ કરું છું, પદાર્થ જે માર્ગ પર ગતિ કરે એ ગતિ પથની લંબાઈ. એક ખૂબ જ સરળ ભાષામાં વાત કરવી હોય તો તમે તમારા ગામથી બીજા ગામ તરફ જાઓ છો. તમારી પાસે વ્હીકલ છે અને ધારો કે એમાં કિલોમીટરનું જે મીટર હોય, ઓડોમીટર કહેવાય, એ ઓડોમીટર એમાં શરૂ છે. તો હવે તમારા ઘરથી એક બીજા ગામ જાઓ છો જે 100 કિલોમીટર દૂર છે. તો તમે વાહન ઉપર જ્યાં પણ વળાંક લેશો, જ્યાં પણ સીધા માર્ગે ગતિ કરશો, તો વાહન શું નક્કી કરશે? વળાંક લેશો તો પણ એને લંબાઈનો રસ્તો ગણી લેશે, સીધા જશો તો પણ રસ્તો ગણી લેશે, સર્પાકાર ગતિ કરશો તો એ પણ અંતર ગણી લેશે. તો એ શું થયું? એની પથ લંબાઈ.
પરંતુ જો સ્થાનાંતરની વાત આવે તો સ્થાનાંતર એટલે શું? તો સ્થાનાંતરમાં તમે શરૂઆત ક્યાંથી કરી? તો કે તમારા ઘરથી ક્યાં સુધી પહોંચ્યા? બીજા એક ગામ સુધી. બની શકે કે એ ગામ સુધી જવા માટે વચ્ચે જંગલ છે, જંગલમાંથી કોઈ રસ્તો નથી, તમારે જંગલને ફરીને જવાનું છે. મતલબ હું તમને કંઈક અત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતરનું ઉદાહરણ એવી રીતે ક્લિયર કરું છું કે માની લ્યો આ તમારી પોઝિશન છે A, અહીંયા તમારે જવું છે B, પરંતુ આટલા માર્ગમાં વચ્ચે જંગલ છે જ્યાંથી કોઈ રસ્તો છે નહીં. તો તમારે શું કરવું પડશે? ફરજિયાત જંગલને ફરીને જવું પડશે. તો તમારો ગતિમાર્ગ આવો હશે જ્યાં રસ્તો હશે. આ સ્થિતિમાં આ અંતર, આ જે પહેલું અંતર છે ગતિમાર્ગ 1 અને ગતિમાર્ગ 2, તો આ ગતિમાર્ગ 1 છે ત્યાંથી તમે વાહન લઈને જાઓ છો તો આ તમારી પથ લંબાઈ થાય. પરંતુ તમે હતા ક્યાં? A ઉપર. ક્યાં પહોંચ્યા? B ઉપર. તો તમારા સ્થાનમાં ફેરફાર કેટલો? એ સ્થાનાંતર થશે. ચલો તો બંનેની વ્યાખ્યા જોઈ લઈએ. પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. ચલો હવે જો આવી કંઈક વાત ક્લિયર હોય તો આના ઉપરથી પથ લંબાઈ કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય, તમે જે માર્ગે ગતિ કરો છો એ માર્ગની લંબાઈ એ આપણી પથ લંબાઈ થાય અને તમારું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું જે સુરેખ અંતર છે, સીધું અંતર જ આવશે, એ તમારું સ્થાનાંતર થાય. તો આની અંદર સ્થાનાંતર મોટું આવશે કે પથ લંબાઈ મોટી આવે? શું આવે? સ્થાનાંતર નાનું, પથ લંબાઈ મોટી. ઓકે, હવે આપણે ફરીથી વ્યાખ્યા જોઈ લઈએ. પદાર્થે કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ, પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. જો તમે O થી A સુધી આવશો, O થી A સુધી આવશો તો અહીંયા પથ લંબાઈ કેટલી? તો તમે કેટલું અંતર કાપ્યું છે? 300 મીટર. તો પથ લંબાઈ કેટલી થશે? 300 મીટર. સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. ફેરફાર એટલે શું? અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ સ્થાન કેટલું? 300. પ્રારંભિક સ્થાન 0. 300 માઈનસ 0 300. આનો મતલબ કે જો સુરેખ માર્ગ પર ગતિ થાય તો પથ લંબાઈ અને સ્થાનાંતર એક સમાન મળે, પરંતુ સુરેખ માર્ગ નહીં હોય તો પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર કરતા નાની મળે. તો આના ઉપરથી આપણને બીજો એક તફાવત મળશે. ફરીથી એક વધારાનો તફાવત ઉમેરીએ. પથ લંબાઈ સ્થાનાંતર જેટલી ક્યારે? સુરેખ માર્ગ પર, અથવા સ્થાનાંતરથી વધારે ક્યારે? વક્ર માર્ગ પર, મતલબ સુરેખ ના હોય એવા માર્ગ પર વધારે હોય. જ્યારે અહીંયા શું લખશું? સ્થાનાંતર એ પથ લંબાઈથી વધારે હોઈ શકે નહીં. આટલું ક્લિયર છે? આપણે બીજો તફાવત જોયો. ચલો ફરીથી આની અંદર આવી આ વાતને થોડી વધારે ક્લિયર કરીએ. O થી A ઉપર ગયા, પથ લંબાઈ 300, સ્થાનાંતર 300. હવે તમે A થી ફરી પાછા O ઉપર આવો છો. માની લે કે તમારી પાસે એક વ્હીકલ છે, એમાં સ્પીડોમીટર છે, તો તમે O થી શરૂ કર્યું, A ઉપર ગયા એટલે કેટલું અંતર બતાવશે? 300 મીટર. પાછા તમે A થી O ઉપર આવ્યા તો તમે કાપેલું અંતર કેટલું? 300 જવાના અને
300 આવવાના, કેટલું અંતર થશે 600 મીટર. એ શું થયું? પથ લંબાઈ. પરંતુ જો એમ કહેવામાં આવે કે હવે તમારું સ્થાનાંતર કેટલું O થી A ઉપર જઈને પાછા O ઉપર આવ્યા, મતલબ તમે ત્યાં ને ત્યાં પહોંચી ગયા, તો તમારું સ્થાનાંતર શૂન્ય થાય. આનો મતલબ એવો થાય કે ગતિ દરમિયાન પથ લંબાઈ શૂન્ય હોઈ શકે નહીં, પરંતુ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. ગતિ દરમિયાન ગતિમાં સ્થાનાંતર ધન શૂન્ય હોઈ શકે. પથ લંબાઈ ક્યારે શૂન્ય થવાની નથી, પરંતુ સ્થાનાંતર ધન પણ હોય, શૂન્ય પણ હોય. સ્થાનાંતર એટલે આપણે શું લખ્યું? સ્થાનમાં થતો ફેરફાર, એટલે હંમેશા અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન કરવું પડશે. ઓકે, હજી આપણે ગતિ બંધ નથી કરી. O થી A ઉપર, A થી પાછા B ઉપર આવીએ છીએ. B ઉપર શું છે? તો કે B ઉપર એક સરસ મજાનો શોરૂમ છે, જ્યાં તમે ખરીદી કરવા જાવ છો તમારા ફ્રેન્ડ સાથે. તો હવે એ શોરૂમ તમારા ઘરથી કેટલો દૂર? 200 મીટર. શોરૂમ તમારા ઘરથી કેટલો દૂર છે? 200 મીટર. પણ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. હવે જો આપણે થોડી એવી અક્ષને યાદ કરીએ તો આ અંતર 0 મીટર થશે. આ A ના યામ કેટલા થાય? +300. અને B ના યામ કેટલા થશે? -200. આવા ખ્યાલ છે? આ બાજુ આપણે ધન x અક્ષ લઈએ છીએ, આ બાજુ ઋણ x અક્ષ લઈએ છીએ. તો આનો મતલબ હવે A થી B સુધી જાવ છો તો આપણે શરૂઆત ક્યાંથી કરી? O થી કઈ બાજુ ગયા? A. કેટલું અંતર? 300. A થી કઈ બાજુ આવ્યા? B. આ અંતર કેટલું? 300 + 200. મતલબ તમારી પથ લંબાઈ કેટલી થાય? O થી B માં પહેલા 300 ગયા, એ 300, પાછા 300 આવ્યા એટલે 600, અને પાછા 200 આવ્યા. કેટલી પથ લંબાઈ થશે? 800 મીટર. પરંતુ સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતર માટે આવશે હંમેશા એક જ સૂત્ર, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું? B. કેટલું? -200. માઈનસ પ્રારંભિક સ્થાન કેટલું? 0. -200 - 0, સ્થાનાંતર 0. આનો મતલબ હજી એક નવું પરિણામ મળ્યું કે પથ લંબાઈ, ગતિ દરમિયાન પથ લંબાઈ શૂન્ય કે ઋણ હોઈ શકે નહીં. જ્યારે ગતિ દરમિયાન સ્થાનાંતર ધન, શૂન્ય કે ઋણ હોઈ શકે. અચ્છા, આ ધન કે ઋણ હોઈ શકે ને આ માત્ર ધન હોય. આનો મતલબ કે પથ લંબાઈ એ અદિશ રાશિ છે અને દિશા સાથે કોઈ પણ જાતનું લેવા દેવા નથી. જ્યારે સ્થાનાંતર એ કેવી રાશિ થશે? સદિશ રાશિ છે. સદિશ રાશિ છે એટલે જે પ્લસ માઈનસ થયું છે. એક દિશામાં ધન તો તેની વિરુદ્ધ દિશામાં ઋણ. તો આ વાત થઈ સ્થાનાંતર અને પથ લંબાઈની, જેની અંદર પથ લંબાઈની વાત આવે તો કેટલું અંતર કાપ્યું છે એ બધા જ અંતરનો સરવાળો કરતું જવાનું. અને જો સ્થાનાંતરની વાત આવે તો સ્થાનાંતર માટે હંમેશા અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન લેવાનું. દાખલા તરીકે હું તમને અહીંયા એવું કહું કે કોઈ એક પદાર્થ O થી A થી B સુધી જાય છે. ચલો આ ક્વેશ્ચનને થોડો આપણે સોલ્વ કરી લઈએ. પદાર્થની ગતિ O A B, તો એમાં પથ લંબાઈ કેટલી? અને બીજું આવશે સ્થાનાંતર કેટલું? તો પથ લંબાઈ કેટલી આવશે? O થી A પ્લસ A થી O પ્લસ O થી B. O થી A કેટલું? 300. પથ લંબાઈ છે, પથ લંબાઈ હંમેશા ધન હોય. પાછું A થી O, બીજું 300, અને પાછું O થી B 200. તો આ કેટલો જવાબ આવે? 800 મીટર.
પરંતુ જો તમને એમ કહે કે સ્થાનાંતર કેટલું, તો અંતિમ સ્થાન કયું છે? B માઈનસ O. B એટલે -200 -0. તો સ્થાનાંતર કેટલું આવશે? -200 મીટર. સ્થાનાંતરની વાત આવે તો હંમેશા એક જ સૂત્ર લગાડવાનું, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. પથ લંબાઈ એટલે સમગ્ર પથની કુલ લંબાઈ. ક્લિયર છે આટલું? તો આ વાત થઈ 3 અગત્યના શબ્દ: સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે આ ટોપિકને આગળ વધારશું. ત્યાં સુધી બધા મહેનત કરતા રહ્યો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.